રામ રામ ભાઈઓ, કેમ છો? બધા મજામાં ને? તો સ્વાગત છે કોઈ નવા વિડીયોમાં. તો આજે આપણે જવાનું હતું મીઠા ગુઢાની શ્યામમાં ઝાર જોવા, કારણ કે આપણે વાયતાણના જીયા નથી, લગભગ 10 દિવસ થઈ ગયા છે. આપણે કામ વધારે હતું એટલે જીયા નથી, એટલે હાલ લગા થાંભલા પણ લેતા જ આવી, એટલે આપણા કનુ કાકા થાંભલા પણ ખોલી દે ભાઈઓ, કારણ કે આપણું ખેતર રણના કાંઠે છે ભાઈઓ. ઢોરાનો ગહારો વધારે પડે છે ત્યાં, એટલે આપણે આગળથી સગવડ કરવી સારી, ભાઈ ખાઈ જાય પછી કરવીનો કોઈ મતલબ નહીં. તો જુઓ ભાઈઓ, આપણે આવી ગયા ખેતર આપણા, અને જોઈ લો આપણી ઝાર. તો આવી ઝાર હોય એટલે આપણે કવર તો કરવું જ પડે ને ભાઈઓ, નકે આપણું બધું ખાઈ જાય, બધી મહેનત પાણીમાં જાય ભાઈઓ. પછી આપણે થાંભલા ખોળવાનું કામ ચાલુ કરી નાખ્યું છે ભાઈઓ. તો જુઓ, આપણે થાંભલા પણ ખોળી નાખ્યા છે, અને હવે તાર બાંધવાના બાકી રહ્યા છે ભાઈઓ. તો એ કાલ ખોલે કનુ કાકા તાર બાંધી દે. તો આપણે ઘરે જવા બહાર નીકળી ગયા, કારણ કે આપણે હજુ બીજા ખેતર આંટો મારવા જવાનું હતું, કારણ કે ત્યાં પાણી વધારે ભરી ગયું હતું ભાઈઓ. તમે વિડીયોમાં તો જોયું જ હશે. તો એ પાણી ખાલી થયું છે કે નથી થયું એ જોવા આપણે જવાનું હતું એ ખેતર. તો આપણે પછી આવી ગયા ઘરે, અને પાંજરું છોડી દીધું વાળામાં, અને પાંજરું છોડીને આપણે પાછા નીકળી ગયા એ ખેતર જવા માટે ભાઈઓ. તો પહોંચી ગયા ખેતરને. જુઓ ભાઈઓ, આપણું ખેતર તો ખાલી થઈ ગયું છે કમ્પ્લીટ, કારણ કે આમાં થોડું કે પાણી રહ્યું નથી. તો આપણે ડેમ ખોલી નાખ્યો એટલે મજા આવી ગઈ ભાઈઓ. તો હવે કપા પણ આપણો થોડો થોડો દેખાય છે. મને એમ લાગે છે હવે કપા પણ આપણો બચી જશે ભાઈઓ. મને એવું લાગે છે, હજુ કંઈ નક્કી જેવું છે નહીં. બચી જાય તો બચી જાય ભાઈઓ. તો વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ના ભૂલતા. જય માતાજી.